વેરી ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. તો સ્વાગત છે તમારું નવા એક બ્લોગમાં. તો કેમ છો તમે બધાય? આઈ હોપ કે તમે બધાય મજામાં હશો. તો સવારના 7 વાગી ગયા છે અને હું અહીંયા આવી ગઈ છું નાસ્તો બનાવવા માટે છોકરાઓ માટે. તો મેં કાલ સાંજે ચણા પલાળી દીધા હતા, તો ચાલો ચણા બનાવી લઈએ. એને મસાલા ચણા ખાવા હતા, એટલા માટે મેં એમ થયું કે ચાલો હવે એના માટે મસાલા ચણા બનાવી દઉં. તો એ મેં જરીક થોડીક ક્લિપ લીધી હતી મસાલા ચણા માટેની. તો તેલ સેજ મૂકી, હિંગ, જીરું અને હળદર નાખી અને આપણે ચણા એડ કરી દેવાના છે એમાં. તો ટેસ્ટને બધી રીતે સરસ થાય છે. અને ઉપરથી ને લાલ મરચું, ધાણા જીરું અને બધું એડ કરી દેવાનું છે, નિમક ને બધું રૂટિંગ મસાલા જ ટૂંકમાં આપણે કરવાના છે. પણ પછી જેને જેવો ટેસ્ટ જોતો ધાણા ભાજીથી માંડીને બધું તમે આમાં એડ કરી શકો છો. પછી આમાં ઉપરથી કાકડી, ટમેટાં એ પણ આપણે એડ કરી શકીએ, પણ લીંબુ નહોતું એટલે મેં પછી આજે આમચૂર પાવડર એડ કરી દીધો. અને હજી આપણે આમાં ટમેટાં, કાકડી એ બધું ધાણા ભાજી બધું એડ કરી અને મસ્ત મજાના ચણા બનાવી શકીએ. અને નાસ્તામાં બહુ જ સરસ લાગે છે, સવારમાં હેલ્ધી. આની સાથે પૂરી પણ સરસ લાગે છે, પણ મૈત્રી મહર્ષિને ખાલી ચણા જ ખાવા છે. આ મેં ડ્રાય મસાલો આમચૂર પાવડરનો હતો એ મેં ખાલી બતાવ્યો છે તમને. અને તો ચાલો હવે છોકરાઓના નાસ્તા બોક્સ છે ભરી લઈએ. તો ગરમ ગરમ ચણા ભરી લઈએ છોકરાઓ માટે. તો અહીં છોકરાઓ સ્કૂલે જવા માટે રેડી થઈ ગયા છે. સમય થઈ ગયો છે સ્કૂલે જવા માટેનો. તો મહર્ષિ આઈ કાર્ડ ભૂલી જતો હતો, એટલે મેં એને કીધું કે આઈ કાર્ડ તું ભૂલી જા છો, લઈ લે. અને હા, મહર્ષિને હોમ માસ્ટરનો જે આ બેન્ચ છે ને એ મળ્યો છે, હોમ વર્ક માસ્ટરનો. એ તમને હું બતાવી રહી છું. તો મને કહેતા હતા કે અમે જલ્દી જઈએ સ્કૂલે મમ્મી, અને મૈત્રી પણ એનું આઈ કાર્ડ બતાવતી હતી. તો ચાલો એ બે શૂઝ પહેરી લઈએ અને સ્કૂલે માટે આપણે એને બાય કહી દઈએ. તો હું અહીંયા આવી ગઈ હતી પછી પૂજા કરવા માટે મારા લડ્ડુ ગોપાલ પાસે, કે ચાલો હવે હું પૂજા નિરાતે કરી લઉં. છોકરાઓ સ્કૂલે વયા ગયા છે. તે એટલા મસ્ત લાગતા હતા કપડાં પહેરાવ્યા ત્યારે, જોરદાર. તો ચાલો આપણે જોઈ લઈએ. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ન્યૂ બ્લોગ. તો હું આવી ગઈ છું પછી રસોડામાં. તો અહીંયા મેં ટમેટાં સુધારી લીધા છે. આજે દૂધી બટેટાનું શાક બનાવવાનું છે, તો દૂધી બટેટા પણ મેં કટ કરી લીધા છે. તો ચાલો હવે જલ્દીથી વઘાર કરી લઈએ. તો મેં અહીંયા તેલ મૂકી દીધું છે, તો આપણે વઘાર કરી લઈએ. કારણ કે શાકમાં જે છે ને એ વઘાર જે છે ને એ જ મેઇન છે, અને મસાલા. તો ચાલો હવે આપણે મસાલા કરી લઈએ. તો હળદર, ધાણા જીરું પાવડર અને લાલ મરચુંનો પાવડર, બરાબર.
નિમક અને થોડીક ખાંડ, કારણ કે થોડીક ખાંડ નાખીએ તો સરસ ટેસ્ટ આવે છે. ઘણાને ગળ્યું ના ભાવતું હોય તો તે એવોઈડ કરી શકે છે, પણ અમને લોકોને થોડીક ખાંડ ભાવે છે એટલે ગઈ એવી થોડીક નાખીએ છીએ. તો ફ્રેન્ડ્સ, આજે હું શાકની એક ટિપ્સ આપવા માગું છું કે આપણે શાક સારું મજાનું બનાવવું હોય તો શાકને આપણે હલાવી, મસાલા કર્યા પછી હલાવી અને ડાયરેક્ટ આપણે પાણી એડ નથી કરવાનું, કારણ કે ડાયરેક્ટ આપણે પાણી એડ કરી દઈએ છીએ ને તો શાકનો ટેસ્ટ સારોય નથી આવતો અને લુકવાઇઝથી માંડીને બધી રીતે સારું નથી લાગતું. તો થોડીક વાર આપણે શાકને છે ને એમને આમાં ધીમા ગેસે આપણે થોડીક વાર રહેવા દેવાનું છે, કારણ કે આમાં આપણે થોડીક વાર રહેવા દઈએ શાકને તો પછી પાણી જોઈએ એ પૂરતું ઓછું નાખવાનું છે. તો જેટલું પાણી ઓછું હશે ને, કારણ કે એક તો આ દૂધીનું શાક છે એટલે આમાંથી નહીં પાણી છૂટશે, તો ડાયરેક્ટ પાણી નાખીએ ને તો શાક છે ને સારું નથી બનતું. એટલા માટે આપણે થોડીક વાર શાકને આમાં રહેવા દેવાનું છે કે આમાંથી તેલ છૂટું પડી જાય અને પછી થોડુંક જ પાણી એડ કરવાનું છે. તો તમે જોઈ શકો છો. તો હવે હું અહીં થોડુંક જ પાણી એડ કરીશ શાકમાં. બાકીનું શાક જે છે એમને સરસ ચડી જશે, કારણ કે બહુ વધુ પાણી એડ નથી કરવાનું, બહુ ઝાઝું પાણી એડ નથી કરવાનું, એનાથી શાક જે છે એ સારું નહીં બને. તો ફ્રેન્ડ્સ, અહીંયા મેં કઢી કરવા માટે મૂકી દીધી છે, ઉકાળવા માટે. લીમડો એડ કરી દીધો છે, નિમક, ગોળ અથવા ખાંડ જેને જે ભાવતું હોય ટેસ્ટ અનુસાર, બરાબર, આદું એ બધું એડ કરી દીધું છે, મસાલા. હવે આ કઢીનો જસ્ટ વઘાર જ કરવાનો છે, એ તમારી સાથે હું શેર કરીશ. તો ફ્રેન્ડ્સ, મેં અહીંયા તેલ લઈ લીધું છે, પણ તમારે કઢીનો વઘાર કરવા માટે તમે અહીંયા ઘી પણ લઈ શકો અને ઘી ને તેલ બે મિક્સ કરવા હોય તો પણ કરી શકો, કારણ કે ઘણા છે તો તે ઘીમાંય પણ વઘાર કરતા હોય છે અને ઘણા છે તો તે જેમ જેને ફાવે ટેસ્ટ અનુસાર વઘાર કરી શકે છે, બરાબર. તો ચાલો હું વઘાર કરી લઈએ. તો તેલ આપણું થઈ ગયું છે. તો રાઈ અને આમાં જીરું થોડુંક વધારે પ્રમાણમાં રહેવાનું છે, કારણ કે જીરા એથી કઢીનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે. અને હું આજે લવિંગ અને તજ અને બાદિયા એ 3 વસ્તુ એડ કરું છું અને થોડુંક મરચું પાવડર એડ કરું છું, તો કઢીનો ટેસ્ટ મસ્ત લાગે છે. આપણે આમાં એડ કરી દઈશું અને કઢી હલાવી નાખશું. કારણ કે જીરાનો ટેસ્ટ છે ને બહુ સરસ આવે છે કઢીમાં. એમાં રાઈ ઓછી લેવાની અને જીરું વધારે લેવાનું, તો કઢીનો ટેસ્ટ બહુ સરસ આવે છે કઢીમાં અને સારું લાગે છે. બાકી તો બધાના ઘરમાં અલગ અલગ હોય, પણ જેને વધારે સારું લાગતું હોય એ કરી શકે. આપણી સરસ મજાની કઢી થઈ ગઈ છે. હવે આમાંથી ને ધાણા આપણે એડ કરવાના રહેશે, એ ઉપરથી એડ કરશું. તો અહીં મેં ધાણા ભાજીની આજે મારે ચટણી બનાવવાની છે સરસ મજાની, તો મેં અહીંયા ધાણા લઈ લીધા છે ફ્રેશ અને દાંડલી સહિત જ લઈ લીધા છે, વોશ કરીને સરસ મજાના ધોઈ નાખ્યા છે. અને એમાં આદુ, મરચાં, બી, નિમક અને ખાંડ એડ કરી દીધા છે. અને મરચાં કોઈને સ્પાઇસી જોતી હોય તો જે પાતળા આવે છે એ મરચાંમાં એડ કરી શકે છે, અને મોરા મરચાં પણ એડ કરી શકે છે, જે ફાવે તેમ. અને હું અત્યારે લીંબુ નથી એટલા માટે હું દહીંનો ઉપયોગ કરી રહી છું, બરાબર. તો તમે દહીં પણ આમાં એડ કરી શકો છો લીંબુની જગ્યાએ, તો ટેંગી અને ખટાશ સરસ મજાનો ટેસ્ટ આવશે આમાં. કારણ કે કંઈક ઓપ્શન્સ ન હોય તો આપણે ગૃહિણીઓને તો ઓપ્શન્સ કાઢવું જ પડે, બરાબર ને. તો ચાલો ચટણી બનાવી લઈએ. તો તમે જોઈ શકો છો આપણી ગ્રીન ચટણી સરસ મજાની બની ગઈ છે અને એકદમ સરસ ગ્રીન બની છે, કારણ કે આપણે જે ચટણી બનાવતા હોય ને તો બધી જે ચટણી હોય ધાણાભાજીની એ બ્લેક થઈ જતી હોય છે, એટલે કે કાળી પડી જતી હોય છે. પણ દહીં અથવા લીંબુ તમે એડ કરો તો તમારી ચટણીનો જે કલર છે ને એ સરસ ગ્રીન ને ગ્રીન જ રહેશે અને ટેસ્ટમાંય પણ બહુ જ નિભાવશે, બરાબર. એટલે આપણે જે ધાણાભાજીની જે ચટણી બનાવીએ છીએ ને એમાં દહીં અથવા લીંબુનો તમારો ઉપયોગ
કરવાનો રહેશે. ને તો કાળી કાળી જે કલર ચેન્જ થઈ જાય છે તો એ ચટણી પછી આપણે ભાવતી નથી અને ટેસ્ટ પણ ચેન્જ થઈ જાય છે. તો આ તમે જોઈ શકો છો સરસ મજાની ચટણી, બરાબર. તો સરસ કલર એ સરસ મજાનો આવ્યો છે ગ્રીન. તો આ રીતે આપણે કરી શકીએ. ફ્રેન્ડ્સ, અહીંયા આપણી બધી રસોઈ તૈયાર થઈ ગઈ છે. કઢી, શાક અને ભાત ને ઠંડી ઠંડી છાશ. તો ચાલો હવે આપણે કાનાની થાળી પણ તૈયાર કરી લઈએ સરસ મજાની અને ભોગ લગાવી દઈએ. ફ્રેન્ડ્સ, હું અહીં એક વસ્તુ શેર કરવા માગું છું. જન્માષ્ટમીનો પ્રોગ્રામ હતો ત્યારે મારી જે દીકરી છે મૈત્રી, તેની આ દેવકીજી અને વાસુદેવજી બનાવ્યા હતા. તો હું તમને શેર કરું છું. નાનકડા કહેવા એને પ્રોજેક્ટ હતો બનાવવા માટેનું કે મારે બનાવવું છે ટૂંકમાં સ્કૂલમાંથી ને. તો એની મહેનત છે, હું તમને શેર કરું છું. દેવકીજી ને વાસુદેવજી અને આ કૃષ્ણ ભગવાને એને બનાવ્યા હતા પૂરેપૂરા સરસ મજાના. પણ છોકરાઓ રમતા હોય ને એટલે સેજ અહીંયાથી ને હાથમાં સેજ ઓલા થઈ ગયું છે, નીકળી ગયું છે. જ્યારે કર્યું હતું ત્યારે એકદમ પ્રોપર કર્યું હતું. એટલે આ એનું બનાવેલું છે. તો મને એમ થયું કે ચાલો તમારી સાથે હું શેર કરું. ફ્રેન્ડ્સ, અહીંયા કેટલી બધી ચકલીઓ એવી છે પાણી પીવા માટે. ઉડી ગઈ. તો ફ્રેન્ડ્સ, આજનો વ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને બધાને શેર પણ કરજો વિડીયો ગમતા હોય તો. તો ચાલો આજનો વિડીયો હું હવે અહીંયા જ રાખું છું. કાલે ફરીથી મળીશું નવા બ્લોગ સાથે. એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ. જય શ્રી કૃષ્ણ.